પ્રીત કિએ સુખ હોય, આ એવા પુસ્તકો છે કે જેમની એક પુસ્તકની 20-20 હજારથી પણ વધારે નકલો જે છે એ ટૂંકા ગાળામાં થઈ ચૂકી છે. ઈસવીસન 2004માં યુએસ ડિપાર્ટમેન્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓના કાર્યક્રમ હેઠળ યુએસની મુલાકાતે એમની પ્રથમ વિદેશ યાત્રા હતી. મોરારી બાપુ એક કથામાં અમને બધાને લઈ ગયેલા ત્યારે જયભાઈને પૂછેલું કે જયભાઈ પહેલો વિદેશ પ્રવાસ તમે ક્યારે કરેલો? ત્યારે એમણે મને માહિતી આપેલી ત્યાં ઉત્તરાખંડમાં હિમાલયમાં કે 2004માં પહેલી વખત મારે વિદેશ પ્રવાસમાં જવાનું થયેલું. ત્યાંના યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓના કાર્યક્રમ હેઠળ એમણે પહેલી મુલાકાત 2004માં લીધી અને ત્યારબાદ યુકે, જર્મની, ઇઝરાયલ, દુબઈ, થાઇલેન્ડ, સિંગાપોર, નેધરલેન્ડ, ફ્રાન્સ, કેનેડા, ઇટાલી, સ્વિટ્ઝરલેન્ડ, કેન્યા, ન્યુઝીલેન્ડ, ઓમાન સીડ, ઓમેન, કેમ્બોડિયા વગેરે દેશોની તેમણે અસંખ્ય વાર મુલાકાતો લીધી છે. ઇવન ત્યાં સુધી હું કહીશ કે મયુરભાઈ અહીંયા એમની તારીખ લેવા માટે ફોન કર્યો ત્યારે તેઓ ડેનમાર્ક હતા અને આજની તારીખ આપને ફાળવી છે. આખા વર્ષ દરમિયાન રાજકોટ એમના ઘરમાં સમય વિતાવે છે, એનાથી 5 ગણો ટાઈમ તેઓ વ્યાખ્યાન આપવા માટે એમના પ્રવાસોમાં વિતાવે છે. એમણે પ્રાથમિક શિક્ષણના માટે ઘરે જ અભ્યાસ કર્યો. એમના અભ્યાસકાળ દરમિયાન મેનેજમેન્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થી તરીકે ભારતમાં 300થી પણ વધારે વક્તૃત્વ, ક્વિઝ અને નિબંધ સ્પર્ધાઓ જીતવાનો એક રેકોર્ડ હજુ આજે પણ 1991થી લઈને 2002માં કોલેજના પ્રિન્સિપાલ તરીકેની નોકરી સ્વીકારેલી. વચ્ચે એક વખત મને કહેતા હતા કે નાની ઉંમરે પ્રિન્સિપાલ થયો અને મેં નાની ઉંમરે પ્રિન્સિપાલની નોકરી છોડી. તો એવા આ જયભાઈ વિશ્વભરમાં 6000થી વધુ વ્યાખ્યાનો એમણે આપ્યા છે. એમણે ટીવી શો, રેડિયો શોનું એન્કરિંગ, સ્ક્રિપ્ટ લેખન પણ કર્યું. ભારત અને વિદેશમાં વિવિધ પ્રસાધન વિભાગો દ્વારા એમના લેખનોની ખૂબ પ્રવૃત્તિઓ થઈ છે. 18000થી વધુ પુસ્તકો એમની પર્સનલ લાઇબ્રેરીમાં છે. જેમની પર્સનલ લાઇબ્રેરીમાં 18000થી વધુ પુસ્તકો છે. એની પણ મોટી વાત 5000 વડાપ્રધાન મોદી સાહેબના પુસ્તકના વિમોચનમાં પણ એમનો કાર્યક્રમમાં એમનું વ્યાખ્યાન યોજાયું છે. એવા જયભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને સાંભળવા એ ખૂબ મોટો લાવો છે. એમને શરૂઆતમાં જ મેં કહ્યું એમ કે તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. એમની શબ્દ ઉપરની કમાન્ડ અને વાતને વિચારવાની એમની મહેક આપણને સૌને પ્રસરાવે. અને જયભાઈ ગુલામ અલી સાહેબના શબ્દો સાથે આપણે વિનંતી, તેરે આને કી જબ ખબર મહેકે, આમ થોડું નહીં જામે પણ तेरे आने की जब खबर महके, तेरे आने की जब खबर महके, तेरी खुशबू से सारा महके, तेरी खुशबू से सारा घर महके. प्लीज वेलकम जयभाई. आपको जोरदार तालियां आपने આવકારી. સૌ સ્ટાફ મિત્રોને વિનંતી છે, એમને જે જવાબદારીઓ સોંપી છે પણ મયુરભાઈ કહે છે કે સૌ શાંતિથી એમની જગ્યા ઉપર બેસી જાય. અને જયભાઈને વિનંતી છે કે અમને શબ્દોના અને વિચારોના નવા સામ્રાજ્યમાં આપ લઈ જાઓ તો વિનંતી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. કેતન જેવા ચાલકો હોય ને તો આપણે આ તો વહેલો પહોંચી ગયો હોય, બાકી મોડા પડવાની ચિંતા ન થાય. એવું ચાલે કે ભાઈ હું એમ કહી શકું, મયુરભાઈ ફોન આવે કે ક્યાં છો, હું કહું કેતનને કહ્યું ને, બાકીનું અડધું હું બોલીશ અડધું એ બોલી દેશે. બહુ જ તેજસ્વી યુવક, ઘણા વર્ષો જૂનો અમારો નાતો. એવું નથી કે ભાઈ હું લખતો થયો કે બોલતો થયો ત્યારના જ ઓળખતા થયા છીએ. ઘણા વર્ષોથી અમે એકબીજાને ઓળખીએ. ખૂબ પ્રેમ રાખે, ખૂબ લાગણી રાખે અને બહુ સજ્જ અધ્યાપક. હું ઘણી વાર કહું કે 2 ગુણ બહુ આપણે ત્યાં અઘરા છે અને જે પરીક્ષામાં પૂછાય નહીં ને એવી વસ્તુઓનો કોર્સ આપણે કરતા નથી. આ પરીક્ષામાં પૂછાય નહીં એવા ગુણ છે. એક છે સરળતા અને બીજી છે સજ્જતા. એ વસ્તુનું કોમ્બિનેશન એ અઘરું છે. એક તો અઘરું જ છે કેળવવો, સરળ થવું એ અઘરું છે, સજ્જ થવું એ અઘરું છે, પણ સરળતા અને સજ્જતાનું કોમ્બિનેશન એ અઘરું છે. એટલે કેતન જેવા મિત્રોને મળીએ ને ત્યારે આપણને એનો અહેસાસ થાય કે ભાઈ આ સરળ છે ને સજ્જ છે. બહુ મને આનંદ થાય. મને ગમતો માણસ છે એટલે મેં પહેલા પોખી લીધો. પહેલા છે આ ઘણા ગમતા છે પાછા. એટલે આમાં પોખવાનું શરૂ કરીશ ને તો બધો સમય બંધ જતો રહેશે. મને મયુરભાઈ ટાઈમે આપ્યો પાછો કેટલું બોલવાનું છે.
પણ આખું એક લેક્ચર જતું રહે એટલા ગમતા મિત્રો છે મારે જયદીપ છે જયદીપ સાવલિયા, એના પપ્પા ને મારા પપ્પા સાથે અધ્યાપક, ભાષાના અધ્યાપકો, એટલે અમે ભાષાને જરા ધાવતા થઈ ગયા બે જણા બચપણમાં, નામે સરખા ઓલમોસ્ટ. પટેલ સાહેબ સાથે હમણાં જ વાત કરતા હતા, પટેલ સાહેબે બહુ ટૂંકા પરિચયમાં અમને હસાવી દીધા, એવી સરસ મજાની વાતો કરી. અને રૂપાલા સાહેબના ગુરુ, ગુજરાતમાં ઘણા બધા લોકો એવું છે કે જે રૂપાલા સાહેબને ખૂબ જ્ઞાની તરીકે માન આપતા હોય ને એ એમના ગુરુની બાજુમાં બેસવા આપણને મળે, એ આપણું સૌભાગ્ય. ગોહિલ સાહેબ સાથે હમણાં જો વાતો કરતો હતો, ભાવનગર તો આખી એક ધારા છે સાહેબ, ભાવનગરના છે, અને અમરેલીમાં આવ્યા છે, અને ભાવનગર શિક્ષણની ધારા કહેવાય. 100 વર્ષ જૂની સંસ્થાઓ, નાનાભાઈ, હરભાઈ, માનભાઈ, ગીજુભાઈ, મૂળશંકર, મોહનલાલ, આમ આમ જેને કહેવાય ને શ્વાસમાં શિક્ષણ લઈને પેદા છે. મને આમ જો હું ગોંડલમાં મોટો છું, સાહેબને કીધું હું ભાવનગરમાં જન્મ ખરો પણ ભાવનગરમાં રહ્યો નથી. આનંદ એટલે છે, આમ તો ગોંડલ ને ભાવનગર વેવાય સ્ટેટ કહેવાય ગોવિંદ સાહેબ, તમને તો ખ્યાલ હશે. પણ મને આનંદ એટલે છે કે મહારાજા ભગવતસિંહજીના હું ગામની અંદર આજે હું એક વખત મેં મારા લેખમાં લખેલું કે ભાઈ આપણા તમામ ધારાસભ્યોને, તમામ રાજ્યોના ધારાસભ્યો, તમામ સંસદ સભ્યોને એક વખત બેસાડી અને 3 ગુજરાતના રાજવીઓ છે ને એનું જીવન સમજાવવું જોઈએ. જેમ આપણે આ બધા વિદ્યાર્થીઓને કેમ પરીક્ષાનો કોર્સ કરાવીએ છીએ, એને કોર્સ આપવાનો, જનપ્રતિનિધિઓનો કોર્સ. અને એ 3 રાજવીઓમાં એક અમારા ગોંડલના મહારાજા ભગવતસિંહજી, એક ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, અને ત્રીજા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ. આ 3ને ભણી લ્યો તો ખબર પડી જાય જનતા શું છે, સેવા શું છે, રાજ શું છે. એટલે મેં તમને કીધું બોલવાનું શરૂ કરીશ ને તો આટલામાં જ પૂરો થઈ જશે આખો સમય. એવા મિત્રોનો સરસ મેળાવડો અમારા મયુરભાઈ કર્યો છે, જશે ને જાય. બગસા સાહેબનો મળ્યો, હવે પરિચય તાજો, પણ માણસ છે ને એ ખબર કેમ પડે, ગુલાબ છે એ ખબર કેમ પડે, એની સુગંધથી ખબર પડે, એના સ્પર્શથી ખબર પડે. દેખાવે તો પ્લાસ્ટિક ને ગુલાબી પ્લાસ્ટિક જેવા લાગતા હોય, પણ એમાં સુગંધ ન હોય, એની ઉપર મધમાખી આવે નહીં, કારણ કે મધુરસ હોય નહીં. વિચારજો. હું ઘણીવાર આ તો વિદ્યાર્થીઓને વાલીઓને કામ લાગે એવી વાત છે કે ઘણીવાર પરીક્ષામાં એવું થાય, ચા પીધા વગેરે પેપર જોવાતા હોય, 3 કલાક તમે જે લખો એ 3 મિનિટમાં પૂરું થતું હોય જોવામાં,